સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મેતાજી કરી કામે લગાડજો મનને મેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આજ સુધી જીવા છો કેટલું ને કેવું આજ સુધી જીવા છો કેટલું ને કેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કેટલી કમાણી કરી કેટલું છે દેવું કાઢી સરવૈયું કોઈ સંત તને બતાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડે કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી ક્યાં પાટે ચાલી રહી જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જબાને ઉધાર તણો કાઢજો તફાવત જમાને ઉધાર તણો કાઢજો તફાવત કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ એક એક પાનું ચિંતનથી ચકાસજો એક એક પાનું ચિંતનથી ચકાસજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા માળાના મણકામાં માધવને માપા માળાના તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ગીતાની વાત કહો કેટલી પસાવે ગીતાની વાત કહો કેટલી પસાવી કેટલી કુટેવ કાઢી કેટલી બસાવે કેટલી કુટેવ કાઢી કેટલી બસાવી સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો આ જિંદગીના સોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાખજો ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાખજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો એક એક ગામડે ગીતાને પહોંચાડજો કામ કરી દાદાના દિલને હલાવજો કામ કરી દાદાના દિલને હલાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મેતાજી કરી કામે લગાડજો મનને મેતાજી કરી કામે લગાડજો
બાય. રેડી. કર્માણિ મયી સર્વાણિ કર્માણિ મયી સર્વાણિ કર્માણિ મયી સર્વાણિ કર્માણિ સંન્યાસ્યાસ્ય ચેતસા સંન્યાસ્યાધ્યાત્મચેતસા 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 મયી સર્વાણિ કર્માણિ સંન્યાસ્યાધ્યાત્મચેતસા મયી સર્વાણિ કર્માણિ સ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્ય વિગત જ્વર યુદ્ધસ્વ વિગત જ્વર નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર મયી સર્વાણિ કર્માણિ સંન્યાસ્યાધ્યાત્મચેતસા નિરાશી નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ જગ વિગત જ્વર મયી સર્વાણિ કર્માણિ સંન્યાસ્યાધ્યાત્મચેતસા નિરાશી ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વર ये मे मतमिदं नित्यं ये मे मतमिदं नित्यं अनुतिष्ठन्ति मानवा अनुतिष्ठन्ति मानवा ये मे मतमिदं नित्यं अनुतिष्ठन्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः मोच्यन्ते तेऽपि कर्मभिः श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः ये मे मतमिदं नित्यम्
अनुतिष्ठन्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः एमे मतमिदं नित्यम् अनतिर्कीर्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो मुह्यन्ते तेऽपि कर्मभिः 3031 સાથે अरे वाह। मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा निराशी निर्ममो भूत्वा युद्धस्व विगतज्वर ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः मोच्यन्ते तेऽपि कर्मभिः हरि ओम। લોકો માટે જે સત્કર્મ કરવામાં આવે છે અને સમૂહને જે ભેગો કરવામાં આવે છે એને લોક સંગ્રહ કહેવામાં આવે છે. લોક સંગ્રહનો અર્થ ઘણીવાર લોકો એવો પણ કરતા હોય છે કે લોકોને ખાલી ભેગા કરવા. લોકોને ભેગા કરવા એટલે લોક સંગ્રહ નહીં, પણ લોકો જે ભેગા થયા છે એ લોકોનું પોતાનું જે જીવન છે એ ઉત્કૃષ્ટ બને, દેવી બને, દિવ્ય બને, તેજસ્વી બને, અને એના માટેનો જે પ્રયત્ન હોય ને અને એમાં જે સંગ્રહ થાય એ લોકો જે ભેગા થાય છે એને લોક સંગ્રહ કહેવામાં આવે છે. ખાલી લોકોનું ટોળું ભેગું થાય તો એને લોક સંગ્રહ કહેવાય નહીં. લોક સંગ્રહ એ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉત્કૃષ્ટ અને દિવ્ય શબ્દ ભગવાને અહીંયા લોક સંગ્રહ અહીંયા કેવા 17 થી 24 શ્લોકની અંદર આ લોક સંગ્રહ સમજાવ્યો છે. લોક સંગ્રહ તો કોઈ નટ નટી આવે સુરતમાં, ખબર પડે કે ભાઈ પેલો હીરો સુરતમાં આવવાનો છે અને એ જો ખબર પડી જાય તો પોલીસને કંટ્રોલ કરવાનો બહુ ભારે પડી જાય. એટલી પબ્લિક ભેગી થાય. કેટલી નટી આવે, કોઈ ફિલ્મની નટી એક્ટર કોઈ એમ છે કે સુરતની અંદર આવે તો પોલીસને પણ ભારે પડી જાય કે એનું કેવી રીતનું કરવાનું. તો એ લોકો તો અહીંયા ભેગા થાય જ છે, પણ આ લોકો જ્યાં ભેગા થાય છે એને લોક સંગ્રહ કહેવામાં આવતો નથી. પણ લોક સંગ્રહ કયો તો કોઈ લોકોનો વધારામાં વધારે લોકોનો ઉત્કર્ષ થાય, વધારામાં વધારે લોકો ભગવાનથી છૂટા પડેલા છે એ પાછા ભગવાન તરફ વળે. બરાબર, ભગવાનની આંગળીમાંથી છૂટો પડેલો જીવ પાછું શિવ પાસે પહોંચે એના માટે પ્રયત્નશીલ કરવા માટે જે લોકો મળે છે એને લોક સંગ્રહ કહેવામાં આવે છે. એનો પણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 17 થી 24 શ્લોકની અંદર આપણે વિચાર કર્યો એટલે અને 25 થી 35 એટલે હવે એમાં અત્યારે આપણે આવી ગયા, કારણ કે 31મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. એટલે કે 25 થી 35 અજ્ઞાની અને ભગવાનના લક્ષણો તથા રાગદ્વેષથી રહિત થઈને કર્મ કરવા પ્રેરણા આપતા શ્લોકો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એની અંદર પણ 31મા શ્લોક સુધી ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે અર્જુનને કે મેં તને આગળ જે 30મા શ્લોકમાં જે કાંઈ તને વાત કીધી, જે કાંઈ વિચારો કીધા, એ વિચારો પકડીને જો માણસ ચાલે ને તો એ સર્વ કર્મોથી છૂટી જાય છે. ગમે તેવું કર્મ હોય પણ અહીં કહે છે કે મેં તને 30મા શ્લોકની અંદર જે કીધું એ પ્રમાણે જો માણસ વર્તન કરે તો ગમે તેવું કર્મ કરે તો એને પાપ લાગતો નથી. કયું કર્મ તો કે નક્કી કરેલું કર્મ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ બધાના કર્મો નિયત એટલે કે ભગવાને નક્કી જ કરેલા છે. બરાબર ને? એવી રીતે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આ 4 આશ્રમોની અંદર માણસે કેવી રીતનું જીવવું એ પણ કર્મો ભગવાને જ નક્કી કરેલા છે. એટલે ભગવાન કહે છે મેં જે નક્કી કર્યા છે એ કર્મ પ્રમાણે જો ચાલવાનો પ્રયત્ન કરે તો એની અંદર રહીને જો કર્મો કરે તો પણ એને પાપ લાગતું નથી. ખેડૂતને પાપ ન લાગે. આપણે ઘણીવાર વાત કરી ને કે ખેડૂત જંતુનાશક દવા છાંટે તો શાસ્ત્રકારો કહે છે કે ખેડૂતને પાપ લાગતું નથી, કારણ
કે ખેડૂતને ભગવાને નિયત કરેલું કર્મ શું છે? તો કે ખેતી કરવી, ગૌપાલન કરવું, આવી રીતનો જે કાંઈ વેપાર છે એ વેપાર કરવો. આ બધી વાતો શાસ્ત્રકારોએ અહીંયા વેશ્ય એટલે આપણા જેવા ખેડૂત માટે ભગવાને નક્કી કરેલા આ બધા નિયમો છે. એટલે નક્કી કરેલા નિયમો હોય અને નક્કી કરેલું કર્મ હોય, તો નક્કી કરેલા નિયમો અને નક્કી કરેલા કર્મની અંદર માણસ જો રત રહીને કામ કરે અને ડોકા ઉડાડે ને, આ તો ખાલી જીવજંતુની વાત કરે છે, પણ માણસના ડોકા ઉડાડે તો પણ એને પાપ લાગતું નથી. અંતે તો ભગવાનને અહીંયા એ જ કહેવાનું છે કે તારે હાથમાં બાણ લઈને શું કરવાનું છે કે આ બધાને ડોકા કાપવાના. કેવા આ બધા જે આતતાઈઓ અત્યારે સામે જે ઊભા છે કૌરવ પક્ષમાં 11 અક્ષરની સેનાની, એના તારે ડોકા કાપવાના છે. અને અર્જુન કહે છે કે એના ડોકા કાપવું તો મને પાપ લાગે. જીવાતને મારવાથી જો પાપ લાગતું હોય તો આ તો ડોકા કાપવાના છે. ભગવાન મારે લડવું નથી એમ કરીને જે બેસી ગયેલો છે એને ભગવાન આ વાત સમજાવે છે, નિયત કર્મો સમજાવે છે. કેવા એ અહીંયા નિયત કર્મો સમજાવતા ભગવાન કહે છે કે જે નક્કી કરેલા જે વર્ગને જે કર્મ હોય એની અંદર એ કર્મ કરે અને એ જો પાપકારક હોય તો એને પણ પાપ લાગતું નથી. તું ક્ષત્રિય છો અને ક્ષત્રિયનો ધર્મ હંમેશા આવી રીતનો છે, બરાબર ને? કે ક્ષત્રિયનો ધર્મ શું છે? તો કે વૈદિક ધર્મનું રક્ષણ કરવું, સ્ત્રીનું રક્ષણ કરવું, ગાયોનું રક્ષણ કરવું, સમાજની અંદર જે અનિત્ય આત્ય હોય એના જે કાંઈ વાતો છે એનું રક્ષણ કરવાનું કામ ક્ષત્રિયોનું છે. આ રક્ષણ કરતાં કરતાં કદાચ તું તો એને ઢાળી દે ને ભાઈ, ડોકા કાપી નાખ ને, તો પણ તને પાપ લાગશે. આટલું આ 31મા શ્લોકની અંદર ભગવાન બહુ જ સરસ રીતે આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. એ આપણે દિવાળી પહેલાં, બરાબર, 15 તારીખે જ્યારે આપણું વેકેશન પડ્યું ત્યારે પણ 31મા શ્લોકને આપણે નમસ્કાર કરીને થોડીક એની પણ વાતો કરી હતી. આજે પણ ભગવદ્ ગીતા ચિંતન જે શરૂ થયું એનો 194મો દિવસ છે. કેટલો? 194મા દિવસમાં શ્રીમદ ભગવદ્ ગીતાની ગયા માગસર મહિનામાં શરૂઆત કરી આપણે. હમણાં માગસર મહિનો આવશે એટલે 1 વર્ષ આપણું પૂરું થશે. કહેવાનો અર્થ શ્રીમદ ભગવદ્ ગીતાને આપણે સમજવા માટે પ્રયત્ન કરી છે. આપણે કોઈ કથા કરતા નથી, વાર્તા કરતા નથી કે હાલો 7 દિવસમાં ભાગવતની જેમ કથા પૂરી થઈ જાય એમ ગીતાની કથા અમારી પૂરી. ગીતાના એક એક શ્લોક ઉપર ભગવાને જે તત્વજ્ઞાન, જે કાંઈ સારી સમજણ સમાજના માણસને જે આપેલી છે ને એનો આપણે વિચાર કરવાનો છે. એટલે આપણે અહીંયા 15 તારીખે જ્યારે છૂટા પડ્યા ત્યારે પણ આ જ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરતા હતા. આપણે ગયા માગસર મહિનામાં શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતનના અભ્યાસની શરૂઆત કરી હતી. તેમાં આપણે સોમવારે પણ, ગયા સોમવારે થોડીક વાતો અહીંયા કઈ વાતો કરી? તો કે ધનતેરસ, કાળી ચૌદશ, પછી દિવાળી, બેસતું વરસ અને ભાઈ બીજા 5 જે ઉત્સવો ભારતીય સંસ્કૃતિમાં શા માટે ઋષિઓએ સળંગ આપેલા છે એનો વિચાર આપણે કર્યો હતો. અને આજે આપણે ફરીથી રિપીટ કરી અને અમે આની પહેલાં જ્યારે 1 મહિના પહેલાં અમે મળ્યા હતા અને છૂટા પડ્યા હતા એ વખતે કઈ કઈ વાતો હતી તો એને પણ આપણે થોડીક વાગોળી લઈ તો આપણે ખબર પડે કે આગળ આપણે કઈ વાત કરી હતી. તેથી ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન શરૂ થયો હતો. એ આપણે જોયું ને કે અર્જુનના પ્રશ્નથી આ અધ્યાયની શરૂઆત થાય. ભગવાનને અર્જુને પ્રશ્ન કર્યો અને પ્રશ્ન કરી અને આ શ્લોકની શરૂઆત કરી હતી. શું પ્રશ્ન હતો? જાયસી ચેત કર્મણોસ્તે મતા બુદ્ધિર્જનાદન તત્કિમ કર્મણિ ઘોરે માં નિયોજયસી કેશવ. ભગવાનને અર્જુનને ત્રીજા અધ્યાયના પ્રથમ શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન, મારી બુદ્ધિ બેડ મારી ગઈ છે, મારી બુદ્ધિ આવી રીતની ચલિત થઈ ગઈ છે, ભ્રમિત થઈ ગઈ છે, મને હૂંચતું નથી કે હવે મારે મારા કલ્યાણ માટે, મારા શ્રેય માટે, મારા શુભ માટે મારે હવે શું કરવું જોઈએ. તેથી તમે વારંવાર ઘડી ઘડી એમ કહો છો કે કર્મયોગ શ્રેષ્ઠ છે અને ઘણીવાર તમે કહો છો જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે. જ્ઞાન યોગને જો તમે શ્રેષ્ઠ ગણતા હોય તો તમે મને આવા ઘોર કર્મમાં શા માટે જોડી રહ્યા? આ અર્જુનનો પ્રશ્ન હતો.
કારણ કે ભગવાને સાંખ્ય શાસ્ત્રને આખું સમજાવ્યું, બરાબર. 72 શ્લોક સુધી ભગવાને બહુ સરસ રીતે બીજા અધ્યાયની અંદર સાંખ્ય શાસ્ત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેથી સાંખ્ય શાસ્ત્ર સાંભળ્યા પછી અર્જુનના મનમાં એક વિચાર શરૂ થઈ ગયો, ઘોળાવા માંડ્યો. આટલું બધું જ્ઞાનની ઉત્કૃષ્ટ વાતો ભગવાને જ્યારે અર્જુનને કરીને ત્યારે અર્જુન કહે છે, વાહ, આ જ્ઞાન જો શ્રેષ્ઠ હોય ને તો એ જ્ઞાન પકડીને જ મારે મારું કલ્યાણ કરવું છે. આમ સમજી અને ભગવાનને કહે છે કે ભગવાન, જો જ્ઞાન શ્રેષ્ઠ હોય તો તમે મને ઘોર કર્મોમાં શા માટે જોડો છો? મને જ્ઞાનની જ ઉપાસના, જ્ઞાનથી જ મારી સિદ્ધિ થાય, જ્ઞાનથી જ હું પ્રભુ સુધી પહોંચી શકું, એ જ વાત મને કહો નહીં. બરાબર. આ દલીલ કોણ કરે છે? અર્જુન. આપણા મનમાં પણ કંઈ વિચાર આવે અને કંઈ ન સૂઝતું હોય તો ઘણીવાર આપણે પૂછી પણ લેવું જોઈએ. કારણ કે અર્જુને પૂછ્યું છે કે ભગવાન, તમે શું કહે છે કે હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને વધારે શ્રેષ્ઠ માનતા હો તો પછી હે કેશવ, મને આ બુદ્ધિરૂપી ઘોર કર્મમાં કેમ જોડી રહ્યા? આ બુદ્ધિરૂપી ઘોર કર્મમાં હાથમાં હથિયાર લઈ અને આ આતતાઈઓના ડોકા ઉડાડવાનું તમે આ ઘોર કર્મ મારા હાથે શા માટે કરાવો? તો આ શ્લોકથી શરૂઆત થઈ અને અત્યારે આપણે એમ કરતાં અહીંયા ભગવાન પછી એને બુદ્ધિપૂર્વક શા માટે કર્મ કરવું જોઈએ. કર્મ કર્યા વગર કોઈ માણસ રહી શકતો નથી. કોઈ કે આપણે ના હવે કર્મ કાંઈ કરવું નથી, ઘર છોડે, સંસાર છોડીને જંગલમાં વયો જાય વસ્ત્ર ભગવા પહેરી, પણ ત્યાં કર્મ કર્યા વગર તો રહી શકવાનો નથી. એ બધી જ વાતો ભગવાને ત્રીજા અધ્યાયમાં અર્જુનના પ્રશ્નો હતો એનો જવાબ આપવાનો ભગવાને શરૂઆત કર્યો. એનો આપણે વિચાર કરતા હતા. બીજી વાત, અર્જુન ભગવાન સાથે દલીલ કરતા કહે છે કે ભગવાન, હે જનાર્દન, હે કેશવ, આધ્યાત્મિક વિકાસના બીજા ઘણા સાધનો તત્વો છે, તે તમે મને સમજાવ્યા. તેમાંનું એક સાધન તમે બતાવો, પણ આ ઘોર કર્મોમાં તમે નાખો નહીં. તમે વારંવાર કહેશો એકવાર ગાંડી ઉઠાય, ગાંડી ઉપાડી લે, પણ ભગવાન તમે મને ઘોર કર્મમાં, સાધનાના અનેક માર્ગ છે, જ્ઞાન છે, ભક્તિ છે, સત્ય છે, બરાબર. આ બધા કેવા છે? જ્ઞાન માર્ગના બધા તત્વો છે, જ્ઞાન માર્ગના બધા સાધનો છે. એકાદું તત્વ પકડી અને માણસ ભગવાન સુધી જાય કે નહીં? ઘણા પાસે ઘણા તત્વો શાસ્ત્રકારો આપ્યો છે, બરાબર ને. એ બધા તત્વોમાંથી એકાદ તત્વ એવું છે કે જે તત્વ તમે મને સમજાવો અને એના દ્વારા હું મારી સિદ્ધિ પ્રાપ્ત કરી લઉં, પણ તમે મને આ ઘોર કર્મમાં નહીં જોડો. આવો આગ્રહ ભગવાને વારંવાર કરતો રહેલો છે. શા માટે મને ઘોર કર્મમાં જોડો છો? સાંખ્ય યોગના અભ્યાસ પછી, મનન પછી અર્જુનના મનમાં ફરી એકવાર મૂંઝવણ થાય છે. તેથી એણે પ્રશ્નો પૂછી નાખ્યા. મૂંઝવણ થાય ભાઈ, જેને કાંઈક કરવું છે, કાંઈક બનવું છે અને એની આડા કાંઈક આવી રીતના કોઈ પથરાઓ જો આવતા હોય તો એ પથરાને કેવી રીતના દૂર કરીને આગળ જઈ શકાય. જવું હોય તો, પાછી વળી જવું હોય તો એના માટે કાંઈ નથી, પણ મારે આગળ જવું છે અને આગળ જવું હતું. કારણ કે પ્રશ્ન એણે અહીંયા બીજા અધ્યાયના 9મા શ્લોકમાં જ ભગવાનને પ્રશ્ન કરી દીધો કે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું, મારું કલ્યાણ શેમાં થાય એ મને ખબર નથી, તેથી શિષ્ય બનીને હું તમારા શરણે આવ્યો છું. એટલે એને શિષ્ય તો બની ગયો, શરણે તો આવી ગયો અને કલ્યાણની વાત પણ પૂછી લીધી કે મારું કલ્યાણ શેમાં છે એ તમે મને સમજાવો. તો વચ્ચે આવી રીતના જે પથ્થરને આવી રીતના આવ્યા છે એને ખસેડીને જો આગળ જવાનું હોય, અર્જુને પણ બહુ સરસ પ્રશ્ન એને શું કીધું? વ્યામિશ્રેણે ન વાક્યેન. બીજો પ્રશ્ન આવે છે. આનું સોલ્યુશન તો ભગવાને એણે જે પહેલો પ્રશ્ન પૂછ્યો એમાં તો ઘણા બધા શ્લોકો બોલી અને ભગવાને એનું સોલ્યુશન એને આપી દીધું. 1 થી 8 શ્લોકમાં એનું સોલ્યુશન આપ્યું કે તું ભાગી જવાની વાત કરે છે, કર્મ છોડવાની વાત કરે છે, જ્ઞાનની ઉપાસનાની લેવાની વાત કરે છે, બરાબર ને. તો એના કરતાં કર્મ શ્રેષ્ઠ શા માટે છે એ આ ભગવાન એને 8 શ્લોકમાં કર્મનું મહત્ત્વ સમજાવે છે. સમજ્યા પછી પાછો એને એક પ્રશ્ન ઊભો થાય છે. કોને? અર્જુને પ્રશ્ન ઊભો થાય છે અને કહે છે, વ્યામિશ્રેણે ન વાક્યેન બુદ્ધિ મોહય શિવ મે તદેકં વદ નિશ્ચિત્ય
શ્રેયો મામોપપાસન વ્યામી શ્રેણેન વાક્યન. ભગવાન તમે ઘડીક વાર જ્ઞાન શ્રેષ્ઠ છે, ઘડીક વાર કર્મયોગની વાત કરો છો. આ તમારા ભેળસેળવાળા વાક્ય. હવે આટલો મોટો ભગવાન જે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાને આ માણસ પૂછી નાખે છે. એને નહીં થયો કે આ આવડા મોટા માણસને ગમે તેવા પ્રશ્ન પૂછાય નહીં. પણ સંબંધ કોનો હતો? ગુરુ શિષ્ય હતો, ગુરુ શિષ્ય. અને એકદમ અહીંયા શું કહે છે? એકદમ આત્મીય સંબંધ, ભક્ત અને ભગવાનનો સંબંધ હતો. એટલે ભક્તએ તો ભગવાનને ગમે તે રીતે પૂછવાની છૂટ હોય છે. તેથી ભગવાનને અર્જુન પૂછે છે કે આવા મિશ્રિત વાક્યો કરી બોલીને તમે મારી બુદ્ધિને ભ્રમિત કરી રહ્યા છો. કેવા? મારી બુદ્ધિને તમે ભ્રમિત કરીને મને આડો હવળો ઘુમાવી રહ્યા છો. તમે મને યોગ્ય રસ્તો બતાવો કે જેથી મારું કલ્યાણ થાય, જેથી મારું શ્રેય થાય અને જેથી હું પરમ પદને પામી શકું એવો માર્ગ તમે બતાવો. ઘણીવાર આ વાત કરો, ઘણીવાર આ વાત કરો, એટલે હું મૂંઝાઈ ગયો છું. કેવું? કોઈ આપણે પણ આવી રીતે ઘણીવાર આજ આ વાત કરી હોય ને કાલ બીજી વાત કરે ને પ્રમદી ત્રીજી વાત કરે. કોઈનું મકાન લેવું હોય, કોઈનો પ્લોટ લેવો હોય ને આમ તેમ ઘુમાવે તો ઓલે કે ને ભાઈ, એ ભાઈ અઠવાડિયાથી હું ઘુમાઈ છો, તારે જે એક વાત કે નહીં, તારે જે કાંઈ કરવાનું એક વાત કે. એમ ભગવાન અહીં કહે છે કે તમે વ્યામિશ્રેણ વાક્યના, તમે આવા મિશ્રિત વાક્ય બોલી અને મારી બુદ્ધિને તમે ભ્રમિત કરી રહ્યા છો. બેમાંથી એક મારું કલ્યાણકારી શેમાં છે એ તત્વ તમે મને સમજાવવાનો પ્રયત્ન. બે નહીં ભાઈ, તમે બે ઘડી કેમ કહો જ્ઞાન સાંખ્ય શાસ્ત્ર શ્રેષ્ઠ છે, ઘણીવાર કે કર્મયોગ શ્રેષ્ઠ છે, ઘણીવાર ભક્તિ માર્ગનો બતાવે. આ બધું મિશ્રિત મને ફાવતું નહીં. એક કયો નહીં, ગમે એ કરવા માટે હું તૈયાર છું. અનેક પ્રકારના પ્રશ્નો ભગવાન અહીંયા બીજા ને ત્રીજા અધ્યાયમાં બહુ સારી રીતે પૂછે છે. તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને એટલે કે ભ્રમિત કરી રહ્યા હોય છો. તેથી તમે પોતે જ નિશ્ચિત કરીને કહો તમારી બુદ્ધિ ઠેકાણે હોય એવું લાગતું. કોણ કહે છે? ભગવાનને કે તમારી બુદ્ધિ કાંઈ ઠેકાણે હોય એવું મને લાગતું નથી. ઘડીક આમ બોલો ને ઘડીક તેમ બોલો. એના કરતાં તમે મારા કલ્યાણ માટે જે હોય કહી દો ને, મારું કલ્યાણ શેમાં છે? આમ અર્જુન વારંવાર પ્રશ્ન પૂછે છે. ઘણા બધા પ્રશ્નો આગળ પણ આવવાના છે. ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન થોડો નમ્ર થયો છે. પહેલા અને બીજા અધ્યાયના તો આપણે જોયું કે કેટલો ટાઈટ થઈને આમ ગુરુ હોય ને, ભગવાનનો ગુરુ હોય ને એવા પ્રશ્ન પૂછે છે. હવે મારા રથને તમે મધ્ય ભાગમાં લઈ જાઓ. ભગવાન કે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ બધાના ડાસા ન જોઈ લો ને ત્યાં સુધી મારો રથ તમે કુરુક્ષેત્રના મધ્ય. એટલે થોડોક અહીંયા શું કહેવાય, આપણી ભાષામાં કહેવાય ને તો થોડોક આમ ઉગ્ર થઈ ગયેલો ને, કે સત્તા સંપત્તિને કાંઈક મળે ને એટલે માણસ જેમ બે ડગલા ઊંચો હાલે ને એમાંય અર્જુન થઈ ગયો એવું લાગે છે. ભગવાન કહે છે ભક્તિ માર્ગમાં સૂક્ષ્મ અહંકાર પણ ચાલે નહીં. કેવો? અહીંયા અર્જુનને સૂક્ષ્મ અહંકાર આવ્યો હતો કે મારા જેવો ગાંડીવધારી એકવાર જો મેદાનમાં જો ઉતરશે ને તો 11 અક્ષોની સેનાને આજે જ હું ખલાસ કરી. મારા જેવો બળવાન નથી, મારા જેવો સુરવીર નથી, મારા જેવો કર્તૃત્વ નથી, હું જ બળવાન છું. અને ભગવાને કહે છે મારા બળનો પરિચય તમે આજે જોઈ લ્યો. મારો રથ મધ્ય ભાગમાં રાખો અને આજે જ આ યુદ્ધ હું પૂરું. કૌરવોના પક્ષમાં રહીને 11 અક્ષોની દુર્યોધન જે સૈન્ય લઈને આવ્યો છે ને એને આજે હું આજે પૂરું. આવા ભગવાનની સામે વાક્ય પહેલો અધ્યાય પૂરો થયો અને બીજા અધ્યાયની પહેલો ને બીજો બંનેમાં આટલો થોડોક અહંકાર અને થોડોક સૂક્ષ્મ અહંકાર. ભગવાન કે મારા ભક્ત મારી સુધી જે આવવાવાળો જે મારો ભક્ત છે ને એમાં સૂક્ષ્મ પણ અહંકાર હોવો જોઈએ, એકદમ નિરાળો. કોઈ નાનામાં નાનો જો અહંકાર હોય, નાનામાં નાનું અભિમાન હોય ને તો એ મારા સુધી આવી શકતો નથી. એટલે ભગવાને જોયું કે આને મને ઓર્ડર તો ઠોક્યો ગયા. હું મારો ઓર્ડર, કોઈ ડ્રાઈવર કોઈ શેઠને ઓર્ડર મારે તો શું થાય? તો વિચાર કરી લ્યો. કારણ કે ભગવાન અત્યારે ડ્રાઈવર છે, કેવા સારથી છે, અને અર્જુન છે એ રાજા છે. એટલે રાજાને સામું જોઈને ભગવાન કે કાંઈ વાંધો નહીં, થોડોક અહંકાર આવ્યો છે પણ એનો અહંકાર મારે ઓછો કરવો જોઈએ. કારણ કે યો મદ ભક્ત સમય પ્રિય, આ મને બહુ પ્રિય છે. અર્જુન કેવો છે? મને અર્જુન ખૂબ જ પ્રિય છે. મારા ભક્તની અંદર લેશ માત્ર અહંકાર ન હોવો જોઈએ. તેથી અર્જુનનો સૂક્ષ્મ અહંકાર ઉતારવા માટે મધ્ય ભાગમાં તો કીધું હતું, પણ જ્યાં
પિતામહ ભીષ્મ ને દ્રોણાચાર્ય જે જ્યાં ઊભા હતા ને એની સામે જઈને ઊભો રાખી, લે ભાઈ તું કહેતો હતો ને કે આ જો આ ડાચા છે કે આ પગે લાગવા જેવા છે, શું કહે છે? તું એમ કીધું હતું કે હું આ બધાને ડાચા જોઈ લો, આ કાલે તો કોઈ રહેવાના નથી, હું બધાને મારી નાખવાનો છું. ત્યારે અહીંયા ભગવાન કહે છે કે આ ડાચા છે કે પૂજવા જેવા છે, જોઈ લે જરીક જોઈ લે. ત્યારે ઢીલો પડ્યો કે નહીં? ઢીલો પાડવા માટે ભગવાને આ સરસ મજાની યુક્તિ કરી, અને એ ઢીલો ન પડ્યો તો આપણે અત્યારે ગીતા વાંચતા ન હોત. કારણ કે ગીતા મળી એનું કારણ અર્જુન ઢીલો પડ્યો, અર્જુનને મોહ થયો, અહીં અર્જુનને વ્યામી શ્રીત થયો, તેથી આપણને શ્રીમદ ભગવદ્ ગીતા મળી. તેથી આ બધી જ વાતો આપણે સમજવા માટે રોજ મળીએ છીએ. આપણે કાંઈ ઉતાવળ નથી. જીવ સુધી જો પહોંચાડવાનો હોય તો કઈ વાતો હોવી જોઈએ એ અહીંયા શ્રીમદ ભગવાનના માધ્યમથી ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુન થોડો નમ્ર થયો છે, અને નમ્ર થયા વગર જ્ઞાન મળતું. ત્રીજા અધ્યાય પહેલા ને બીજામાં તો કડક છે એકદમ, આમ કેમ ને રાજા હોય ને પેલો ડ્રાઈવર હોય એની જેવું ભગવાન સાથે વર્તન કરે છે. પણ આ વર્તન સુધરતા અહીંયા વેદવ્યાસ લખે છે કે ત્રીજા અધ્યાયની અંદર અર્જુન થોડોક ઢીલો પડ્યો હોય, થોડોક નમ્ર થયો હોય ને એવી રીતનું લાગે છે. અને નમ્ર થયા વગર જ્ઞાન મળતું. ટાઈટ થઈને જાય તો જ્ઞાન મળે? આપણે ગીતા જ ખોલો ને, ગીતાના પહેલા અધ્યાયમાં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા આખું વર્ણન આખું બધું કર્યું છે. અને પછી શું થયું તો કે 11 અક્ષોની સેના લઈને આવેલો જે દુર્યોધન છે એ પોતાના રથમાંથી ઉતરો, અને રાજા દુર્યોધન અત્યારે દ્રોણાચાર્ય પાસે આવે. શું શબ્દ વાપરો છે? રાજા દુર્યોધન અત્યારે દ્રોણાચાર્ય પાસે આવીને પૂછે છે કે પાંડવ તરફથી રચાયેલી જે સૈન્ય છે ને એ ખૂબ જ સારી, વ્યવસ્થિત અને બહુ સરસ ગોઠવાયેલી છે, એમ કરીને દ્રોણાચાર્યની સાથે ચર્ચા કરે છે. પણ આવી રીતના દ્રોણાચાર્ય પાસેથી જ્ઞાન જો કાંઈ લેવાનું હોય, કાંઈ યુદ્ધની અંદર પ્રશ્ન થતો હોય તો નમ્ર બનીને દુર્યોધને દ્રોણાચાર્ય પાસે આવવું જોઈએ. પણ કડક થઈને આવ્યો છે. કેવો? આમ દ્રોણાચાર્યને આમ કેમ આવો, આમ પોતે આમ હોય અને દ્રોણાચાર્ય પેલા હોય, એમ કરીને દ્રોણાચાર્યને પ્રશ્ન પૂછે છે. બીજા અધ્યાયના બીજા શ્લોકમાં ઘેરે જઈને જોઈ લેજો કે આવી રીતનો અર્જુન શું કહેવાય દુર્યોધન છે. એટલે કોઈની પાસે જ્ઞાન મેળવવાનું હોય, કોઈની સલાહ લઈને આગળ વધવાનું હોય તો એની પાસે જાય ત્યારે નમ્ર થઈને જવાનું હોય. કારણ કે એની પાસેથી મારા પ્રશ્નનું સોલ્યુશન લેવાનું છે. મારી જે સમસ્યા છે એ સમસ્યાનો ઉકેલ મારે એની પાસેથી લેવાનો છે. એટલે નમ્ર બનીને એની પાસે જાય અને પછી પૂછે તો પછી એનો જવાબ. પણ આ નમ્ર બન્યો નથી. એટલે કહેવાનો અર્થ કે એટલે તેનામાં કાંઈ નહીતર બે દ્રોણાચાર્યના તપોવનમાં જ ભણ્યા હતા. કોણ? અર્જુન અને દુર્યોધન એક જ સાથે વિદ્યા ભણાવી હતી, પણ બંનેમાં કેટલો ફરક. એક કડક ને કડક જ રહ્યો એમ, બરોબર, અને એક નમ્ર બન્યો. જ્યારે અર્જુન દ્રોણાચાર્ય પાસે જાય છે ત્યારે એની નમ્રતા જો આપણે ઘણીવાર મહાભારત વાંચી સાંભળી બધું કરીને એકદમ નમ્ર. જ્યારે આવા મહાપુરુષોને મળવાનું થાય ને ત્યારે બે હાથ જોડીને નમસ્કાર કરીને પછી વાતની શરૂઆત કરે કે આ નમ્રતા. કોઈની પાસેથી વિદ્યા લેવાની હોય, જ્ઞાન મેળવવાનું હોય અથવા વિત્ત કંઈ પણ લેવાનું હોય ને તો માણસે નમ્ર થવું જોઈએ, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. જેમને વિદ્યા જ્ઞાન મેળવવાનું હશે તો તેની પાસે નમ્રતા, જિજ્ઞાસા અને સેવા 3 વાતો હોય છે. કેવી? નમ્રતા, જિજ્ઞાસા અને સેવા. આ 3 વૃત્તિથી શિષ્ય જો ગુરુની પાસે જાય અને ગુરુને કંઈ અટવાઈ ગયેલા પ્રશ્ન હોય, અડચણવાળા પ્રશ્ન હોય, એ જો ગુરુને પૂછે તો એનો જવાબ એને મળે તો એ માણસના જીવનમાં એ બધી વાતો આવે. એમાં 3 વાતો છે. જેમણે વિદ્યા જ્ઞાન મેળવવાનું હશે તો તેની પાસે નમ્રતા, જિજ્ઞાસા અને સેવા, આ 3 વાતો જીવનમાં આવે તો જ જ્ઞાન મળે. નહીતર ગમે તેટલું સાંભળે, ગમે તેટલું વાંચે, ગમે તેટલા ભાગવત સપ્તાહમાં જાય, પણ જો આ 3 વાતો લઈને સાંભળનાર વર્ગ ત્યાં ન જાય તો એને ગમે તેટલી વ્યાસ બરાડા પાડીને 7 દિવસ સુધી કહે
તો એ જ્ઞાન એના જીવનમાં ઉતરતું નથી. નથી. ઘણીવાર આવું થાય છે. હે નિષ્પાપ અર્જુન, ભગવાને કહે છે હું કે હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવામાં આવી ચૂકી છે. આમ ભગવાન અર્જુને કહે છે. અહીં પ્રશ્ન હતો ને કે તમે ભેળસેળ વેળા વાક્ય કહીને મારી બુદ્ધિને ભ્રમિત કરી રહ્યા છો. ક્યારેક સાંખ્યશાસ્ત્રની વાત કરો છો, ક્યારેક કર્મયોગની વાત કરો છો. આવા ભેળસેળ વાક્ય કર્યા વગર એક વાત નિશ્ચિત કરીને તમે મને કહો. ત્યારે ભગવાન કહે છે કે આની પહેલાં ભાઈ 2 જરૂરી છે. જ્ઞાન પણ જરૂર છે અને કર્મ પણ જરૂરી છે. 2માંથી એક વસ્તુ જો માણસને મળે ને તો માણસનો જીવન વિકાસ થતો. જ્ઞાન પણ જોઈએ અને કર્મ પણ જોઈએ. એમ 2 પ્રકારની નિષ્ઠા ભગવાન અર્જુને આ 3જા અધ્યાયની અંદર સમજાવે છે કે હે નિષ્પાપ અર્જુન, આ મનુષ્ય લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. મેં પહેલાં તને કહી દીધું, પણ છતાંય તે આજે આ પ્રશ્ન કર્યો ને એટલે હું તને ફરીથી કહું ચૂકી છે. આમ ભગવાન અર્જુનને કહે છે આ બંને નિષ્ઠાઓ એટલે જ્ઞાનીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને કર્મયોગીની નિષ્ઠા કર્મયોગ દ્વારા. બંને દ્વારા એ માણસ પોતાનો જીવન વિકાસ કરી શકે. જ્ઞાનનો માર્ગ હોય તો એ જ્ઞાન માર્ગના માધ્યમથી પોતાનો જીવન વિકાસ કરી શકે છે. કર્મયોગી હોય તો એ કર્મ દ્વારા પણ આવી શકે. તેથી જ્ઞાન અને કર્મ, જ્ઞાનની જેટલી મહત્વતા છે એટલી કર્મયોગની મહત્વતા. 2માંથી એકને કાઢી નાખવાનું, ડિલીટ કરીને એક જ આધાર લઈને જીવવાનું, એવી કોઈ પણ વાત ભગવાન અર્જુનને કહેતા નથી. તેથી માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના નિષ્કામનો અનુભવ કરે છે અને ન તો કર્મોના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય. કર્મનો ત્યાગ કરી દે તો પણ તેને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. નાના જ્ઞાનની કાંઈ જરૂર નથી. આપણે તો લગર વગરને એક મંદિર બાંધી દે, ગમે તેવો ગંધાતો હોય, હળી ગયેલો હોય, વાળ વધી ગયેલા હોય, દાઢું બાઢું વધી ગયું હોય, 15 દીએ નહાતો હોય, જ્ઞાનની કાંઈ મને જરૂર નથી. તો એને પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અને હાથમાં થેલી લે અને કર્મયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજે, આપણને જ્ઞાનની કે ભક્તિની જરૂર, ખાલી કર્મ કરી રાખે તો પણ યોગ્ય નથી. શ્રીમદ ભગવદ્ ગીતા આપણે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેય સંગમમાં સ્નાન કરવાનો શ્રીમદ ભગવદ્ ગીતા પ્રયત્ન કરાવે કે 3 વસ્તુ ખૂબ જ અગત્યની છે. 3 વસ્તુ માણસ પવિત્ર વિકાસ થાય છે, એના વગર થતો. એકાબીજાના આધાર વગર એકાબીજા લંગડા અને લૂલા છે. જ્ઞાન અને કર્મ હોય ને ભક્તિ ન હોય તો જ્ઞાન અને કર્મ વગર આ માણસ લંગડો જ છે. એમ એકાબીજાના આધાર વગર એકાબીજા લંગડા અને લૂલા છે. તેથી 3 વાતનો સમન્વય શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને આપને સમજાવ્યો છે. પહેલાં જે 6 અધ્યાય છે 1 થી 6, શ્રીમદ ભગવદ્ ગીતાના કુલ 18 અધ્યાય 700 શ્લોક, એમાં 1 થી 6 અધ્યાય છે ને એ ભગવાને કર્મયોગના સમજાવ્યા છે. ઘેરે જઈને અભ્યાસ કરી લેજો. 1 થી 6 અધ્યાયનો મનન અભ્યાસ જો કરશો ને તો એમાં કર્મની વાત ભગવાને કરી છે. એટલે પહેલો કર્મયોગ 6 અધ્યાયમાં, અને પછી આવે છે ભક્તિ યોગ. બરાબર ને? ભક્તિ એટલે 7 થી 12 શ્લોક, 12 અધ્યાય. 7 અધ્યાયથી શરૂઆત કરી અને 12મો જે ભક્તિ યોગ છે ત્યાં સુધીની જે પરંપરા ભગવાને જે અર્જુનને બતાવી છે એ આખી ભક્તિ યોગની મીમાંસા સમજાવી. એમાં ભક્તિની જ વાતો ભગવાને કરેલી છે. પછી 13મા અધ્યાયથી 18મા અધ્યાય સુધી ભગવાને અહીંયા જ્ઞાનની ઉપાસના, જ્ઞાનથી કઈ કઈ પ્રકારની સિદ્ધિઓ માણસને પ્રાપ્ત થાય છે એ વાતો સમજાવી છે. એટલે કહેવાનો અર્થ કે 3ની જરૂરિયાત હોય તો જ ભગવાન આ 3 વાત અર્જુનને સમજાવે ને. નકર તો એક વાત સમજાવીને પછી કે કાંઈ વાંધો નહીં, જ્ઞાન સમજાવી દીધું ને, હવે આ 2 વાતની જરૂર નથી. તેથી શાસ્ત્ર અને ગીતા આપણે કહે છે કે 3 પકડીને માણસે હાલવાનો પ્રયત્ન કરવો. જ્ઞાનની પણ જરૂર છે, કર્મયોગની પણ જરૂર છે અને ભક્તિની પણ જરૂર છે. 3 વાતો ભલે ઓછા વધતા પ્રમાણમાં કરીએ પણ 3ને સાથે રાખીને ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીં કહે છે કે તેથી માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના નિષ્કામ કર્મનો અનુભવ કરી શકે છે અને ન તો કર્મના ત્યાગથી સિદ્ધિને પ્રાપ્ત. કર્મનો ત્યાગ કરો તો પણ માણસને સિદ્ધિ મળતી
નથી. તેથી ઘણા લોકો કર્મનો ત્યાગ કરી ગૃહસ્થાશ્રમ છોડી અને લંગોટી પહેરી કે ભગવા વસ્ત્ર પહેરીને માણસ ગંગા નદીના કિનારે ઘણીવાર જતા રહે છે. કર્મનો ત્યાગ કર્યો પણ ત્યાં જ એને કર્મ પકડીને બે એક નહીં, ત્યાં જાય એટલે સીપીઓ ખોડે ને પછી વળી કોઈ મારા તમારા જેવા જાય, બાપુ આ તો બહુ ઠંડી છે ને આમ છે ને એક ઝૂંપડી બાંધી દે કેવું સારું, તો કે કાંઈ વાંધો નહીં બાંધ ભાઈ એમ કહીને મારા તમારા જેવા ઝૂંપડી બાંધી ગયા. હવે આવ્યો ઘર છોડી, બરાબર ને, બધું ત્યાગ કરીને માણસ કર્મયોગ છોડી અને જ્ઞાનની ઉપાસના કરવા માટે અહીંયા ગંગા નદીના કિનારે ઘણીવાર ઘણા લોકો બેસે તો સમાજના લોકો એને શાંતિ લેવા દેતા નથી. ઝૂંપડી બાંધી ઘણું, બાપુ તમારે ખાવા પીવાની ખૂબ અગવડ પડતી છે. એ કે પડે તો ખરું પણ કંઈક આવી રીતના મૂળિયા આવી રીતના છે એ ખાઈને મારું જીવન એમ ન હાલે બાપુ. તમારે ગાય તો રાખવી, ગાયનું દૂધ જો પીવો ને તો તમારું શરીર સારું, એમ કરીને ગાય લાવે તો કે કાંઈ વાંધો નહીં. એક ગાય બીજી ઝૂંપડી બાજુમાં બનાવી એમાં ગાય બાંધી છે. ગાય બાંધ્યા પછી અહીંયા મારા તમારા જેવા બેસવા જાય તો અહીં ભગવાધારી અહીં સંન્યાસી કહે છે કે ભાઈ બહુ આ તમે કર્યું તો કરું પણ હલાડ ક્યાં ફિટ કીધું, તો કે હું છે એ કે દોવાની તકલીફ છે, કે મને તો દોવા નથી દેતી, મને ફાવે નહીં. તો કે કાંઈ નહીં, રામકી એક લાવી એને લગ્ન કરી નાખો. હું કે તમારા જેવી જ આટા મારે છે ગંગા નદીના કિનારે, એને લાવો અને એ રામકીને બેહાડી છે. રામકી પછી ગાય દોય આંતે સંસાર શરૂ થયો કે નહીં. કર્મ ઘરેથી છોડીને માણસ કદાચ કર્મ છોડી અને આવી રીતની ભક્તિ અથવા જ્ઞાનની ઉપાસના કરવા માટે કદાચ ગૃહ આશ્રમ છોડીને જાય તો ત્યાં પણ કર્મ તો કર્યા વગર માણસ રહી શકતો નથી. આ બધી વાતો બહુ સરસ ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગમાં ભગવાને સમજાવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને 31મા શ્લોકમાં આપણે આગળ જે વાતો કરી હતી એનું થોડું રિપીટેશન હાલે છે, હોય ને. એટલે કોઈ પણ માણસ કોઈ પણ અવસ્થામાં ક્ષણ માત્ર પણ કર્યા વિના કર્મ કર્યા વિના રહી શકતો નથી. આવું ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું. શું કીધું? ક્ષણ માત્ર પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પ્રકૃતિને પરવશ થઈને આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો કર્મ કરાવી જ રહેશે કોઈ પણ હિસાબે. એમ અહીંયા 5મા શ્લોકની અંદર ત્રીજા અધ્યાયમાં ભગવાને સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે કર્મેન્દ્રિયોને એટલે કે બધી ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકીને મનથી ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મૂઢ બુદ્ધિનો મનુષ્ય મિથ્યાચારી, ઢોંગી અને પાપી છે. કેવો ભગવાન કહી શકે, ભગવાન તો ભાઈ બધું કહે ભાઈ, મિથ્યાચારી, ઢોંગી, પાખંડી કેવા હોય એનું અહીંયા ત્રીજા અધ્યાયના અહીંયા 5મા અને 6થા શ્લોકની અંદર ભગવાને વર્ણન કર્યું છે કે મિથ્યાચારી છે, ઢોંગી છે, પાપી છે અને અધાર્મિક છે. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં રાખે, મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને નિષ્કામ ભાવે કર્મેન્દ્રિયો એટલે સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે શ્રેષ્ઠ મહાન પુરુષ છે. અહીંયા 2 પુરુષોનું વર્ણન કર્યું છે, બરાબર. મનથી અહીંયા વિષયોનું ચિંતન કરવાવાળાનું પણ વર્ણન છે અને અહીંયા મનથી ભગવાનનું ચિંતન કરવાવાળાનું વર્ગ બે વર્ગનું વર્ણન ભગવાને કર્યું છે. કરતો હોય કથા, કરતો હોય વાર્તા, શરીરથી બધું આમ કરે, શરીરથી સંયમ 7 દિવસ સુધીનો રાખે પણ મનની અંદર એક વાત હાલતી હોય કે મારી કથા પૂરી થયા પછી મને કેટલો યશ, કેટલી કીર્તિ, કેટલું ધન, કેટલું મને પ્રાપ્ત. ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો બધી કદાચ સંયમમાં રાખે, 7 દિવસ ખાવા પીવા બોલવાનો હાથે રાખે પણ મનથી હાલતી જે મનની જે સ્થિતિ છે ને એ ભયંકર સ્થિતિ જો હાલતી હોય ને તો આ કેવા છે? અઘોરી માણસો છે. મનની અંદર વિષયોનું ચિંતન કરી અને 7 દિવસ સુધી મને શું મળશે, કેટલું મળશે, મને યશ, વાહ, મારી કીર્તિ કેટલી છે, આવું જો રાખીને સમાજમાં જો જે લોકો ફરતા હોય એવા લોકોનું ભગવાને અહીંયા વસ્ત્રહરણ ત્રીજા અધ્યાયમાં કરેલું છે. એટલે અહીંયા વિષયોનું ચિંતન કર્યા વગર મનને પ્રભુની અંદર તરબોળ કરીને માણસે જીવન જીવવાનો પ્રયત્ન કરવો
જોઈએ, ભલે 5 મિનિટ 10 મિનિટ કે અડધો કલાક જે સમય આપણે અનુકૂળ હોય એ પ્રમાણે, પણ બધા જ વિષયોને ભૂલવાનો પ્રયત્ન કરી અને મનને ફક્ત ભગવાનની સાથે જોડવાનો જે પ્રયત્ન કરે છે એ શ્રેષ્ઠ અને મહાન પુરુષો છે. અને 2 પુરુષોનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભગવાને સમજાવ્યું છે. એક શ્રેષ્ઠ મહાપુરુષનું જીવન સમજાવ્યું છે અને એક અધાયુરીન્દ્ર એટલે કે મનથી વિષયોનું ચિંતન કરે છે એવા ઘોર પાપી અને અધાર્મિક લોકોનું વર્ણન ભગવાને કર્યું છે. ભગવાને 2 ટાઈપના વર્ણન કરી દીધા. આપણે કઈ ટાઈપમાં બેસવું એ વિચારવાનું ભગવાન કે આપણે છે. ભગવાને આગ્રહ કર્યો નથી, પણ 2 વાત ભગવાને અર્જુનની સામે મૂકી દીધી. તારે આમાંથી જે વિચાર પકડવો હોય એ માણસ પકડી શકે છે. પરંતુ એ અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી, મન વડે આખી ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને નિષ્કામ ભાવે કર્મ ઇન્દ્રિયોને એટલે કે સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે શ્રેષ્ઠ પુરુષ અને મહાપુરુષ છે. તેનું વર્ણન પણ આપણે 15 તારીખે જ્યારે આપણું વેકેશન પડ્યું ને ત્યારે આનો વિચાર કરેલો હતો, પણ ભૂલાઈ જાય ને એટલા બધા મહિનો એક વયો ગયો વચ્ચે, તો મહિનામાં શું કીધું તો તેથી આપણે એની થોડીક વાતો કરી લઈએ. તું શાસ્ત્ર વિધિએ નિયત કરેલા કર્તવ્ય કર્મો કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. ન કર્મ કરવું એના કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. કર્મ કરવું શ્રેષ્ઠ છે તથા કર્મ ન કરવાથી તારા શરીરનો શું કહેવાય યોગક્ષેમ પણ ચાલવાનો, તારા શરીરનો, તારા કુટુંબનો, તારો વ્યવહારનો. જો તારી પાસે કર્મ નહીં કર, પ્રયત્ન નહીં કર, કમાવા નહીં જા, તો તારો અથવા તારા કુટુંબનો વ્યવહાર પણ ચાલવાનો. આટલું સ્પષ્ટ શ્રીમદ ભગવદ્ ગીતા 3જા અધ્યાયની અંદર આપણે સમજાવે છે કે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. કર્મ તો માણસે કરવું જોઈએ, અને કર્મ ન કરે તો પોતાનો જીવન નિર્વાહ પણ ચાલતો નથી. કોઈ શું કે આ કોરો કડકો છે, કાંઈ કરતો નથી. ઘરમાં તો આંડલા બધા શું કહે છે ધડાબડી બોલાવ કે નહીં. એટલે કર્મ તો માણસે કરવું જોઈએ. જે અવસ્થામાં જે નિયતિએ જે નક્કી કરેલા કર્મો છે ને એ કર્મ કરવું જોઈએ. એટલે આપણે 80 વર્ષે કોઈ ન કે બાપા હવે તમારે પેઢી ઉપર આવવું પડશે, કમાવવું પડશે, ફેક્ટરીમાં એટલું. એ હવે કે નહીં. શા માટે? તો કે આપણા પૌત્ર એ કામ કરતા થઈ ગયા છે, એટલે આપણે હવે નિવૃત્ત થયા છીએ. તો નિવૃત્તિના સમયમાં આપણે કયું કર્મ કરવું જોઈએ? બરાબર. તો એ કર્મ કરવાની ભગવાન આ વાત કરે છે. તમારે હવે ફેક્ટરીએ જવાનું નથી, ધંધો કરવાનો નથી, નોકરી કરવાની નથી. તમે હવે ફ્રી. ભગવાન કહે છે કે અહીંયા 4 આશ્રમની અંદર તમારો વાનપ્રસ્થાશ્રમ શરૂ થઈ ગયો છે, એટલે તમે એકદમ ફ્રી. અને તમે હવે તમારે જ્યાં જવાનું છે એની તમારે તૈયારી કરવાની. બહુ સ્પષ્ટ રીતે ગીતા આપણે આ સમજાવે છે. કર્મ તો મરીએ ત્યાં સુધી કરવાનું છે. કેવું? પણ કર્મનો પ્રકાર બદલી નાખવાનો. યુવાન હતો ત્યારે મારે સંસાર, બાળકોને નાના મોટા કરવાના, ભણાવવાના, એના માટે મારે બહાર શું કહેવાય બહાર જવું પડે, ધંધો કરવો પડે, નોકરી કરવો પડે. એ આપણું કર્મ હતું. નિયતિએ નક્કી કરેલા, ભગવાને નક્કી કરેલા કર્મો આપણે કરતા હતા. અને હવે ભગવાને કીધું તું હવે 60 વર્ષનો 70 વર્ષનો થયો ને, હવે તારું કર્મ અહીં બદલી જાય. એ કર્મ કેવું છે? તો જ્યાં જવાનું છે એની મારે તૈયારી કરવાની. આપણા ભેગું જે આવે ને એવું ભાથું તૈયાર કરવાનું. નહીંતર આપણે ગમે તેટલી ધન સંપત્તિ કમાવી છે, રાત દિવસ પરિશ્રમ કરીને મારા છોકરા માટે કરી અને અઢળક ભેગું કર્યું છે, પણ બાપા જ્યારે 90 વર્ષે અસ્યુતમ કેસ્યુતમ થાય છે ત્યારે એના ભેગું ધન પણ આવતું. ધન આવે? ના ભાઈ, એને બહુ પરસેવો પાડ્યો, લોભ કર્યો, વાપર્યું નહીં, અને આ ધન કહે છે કે ના અમારે બાપા ભેગું અહીંયા શું કહેવાય સુઈ જવું છે પિયામાં, તો હાલે જ નહીં. એટલે કહેવાનો હતા ભેગું શું આવે, સારું કે ખરાબ, જે કાંઈ કર્મ કર્યું હોય એ આપણી જોડે આવે છે. તેથી નિયતિ એમ કહે છે, ભગવાન એમ કહે છે કે જે સમયે જે કરવાનું જે કર્મ હોય ને એ માણસે મન મૂકીને કરી લેવું. આપણે ભક્તિ મન મૂકીને કરી લેવાની. હવે મારે કાંઈ કુટુંબની જવાબદારી નહીં, કર્મ કરવાની જવાબદારી નહીં, શું કહેવાય ધંધો કે નોકરીની જવાબદારી. કોઈ કહે તમને કે નાના દાદા હવે તમે આવજો, તમારા વગેરે તો નહીં હાલે. કોઈ કહેતું નથી. અમુક એમ કે આ ડોહો ન આવે તો સારું. હું કે આ ડોહો
નો આવે તો સારું. શા માટે? અમારે નવી ટેકનોલોજી પ્રમાણે કામ કર્યું ને આ જૂનું પકડીને બેઠો થઈ ગયો, એટલે આ નો આવે તો આમ ક્યાંક નહીં. એટલે આપણે બહુ સારું ભાઈ, કાંઈ વાંધો નહીં. અમારે તો હવે અમારું કલ્યાણ કરવાનું છે, એટલે કરી લેવું જોઈએ. અહીંયા ભગવાન કહે છે કે હે અર્જુન, તું શાસ્ત્ર વિધિ એ નિયત કરેલા કર્તવ્ય કર્મો કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, તથા ન કર્મ કરવાથી તારો નિર્વાહ પણ ચાલશે નહીં. ત્યાર પછી અહીંયા 9 થી 16 એટલે 8 શ્લોકમાં યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ આયુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું અનાસક્ત વિનાનો થઈને યજ્ઞ નિમિત્તે કર્મ કર. એમ 8 શ્લોકની અંદર, આ 3જા અધ્યાયની અંદર 8 શ્લોકમાં ભગવાને યજ્ઞ પ્રકરણ શરૂ કર્યું છે. એમાં ફક્ત યજ્ઞની જ વાત ભગવાન અત્યારે સમજાવે. યજ્ઞ એટલે સત્કર્મ, આપણા મગજમાં ફિટ થઈ જવું. જો યજ્ઞ એટલે સત્કર્મ, યજ્ઞ એટલે પ્રભુનું કામ, યજ્ઞ એટલે નિષ્કામ કર્મયોગ, કે જે કંઈ કૃતિ કરું એમાં હાથમાં પડદે પણ મારો સ્વાર્થ ન હોય, આવું જે કર્મ છે એને આ નિષ્કામ કર્મયોગ કહે છે. તેથી 8 શ્લોકની અંદર ભગવાને નિષ્કામ કર્મયોગ કહીને યજ્ઞ પ્રકરણ આખું શરૂ કર્યું છે. યજ્ઞની અંદર આ બધી વાતો આવે છે. યજ્ઞ ભગવાન કહે છે કે હે અર્જુન, યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વણ માગ્યે જ ઈચ્છિત ભોગો આપશે. જો તમે શાસ્ત્રે કીધું છે એ પ્રમાણે છે, અને દેવતાઓ તમે જે માગણી કરશો ને એ બધી જ માગણી દેવતાઓ તમારી પૂરી. આટલું સ્પષ્ટ ભગવાને અર્જુનને સમજાવી. આપણે પણ આપણી ઈચ્છિત વસ્તુ જો પ્રાપ્ત કરવાની હોય તો માણસે યજ્ઞ કર્મ કરવું જોઈએ. ભલે થોડું કરીએ, ઓછું કરીએ, પણ નિષ્કામ કર્મ. મને કર્મ કર્યા પછી આમાં મારે કાંઈ જોતવું નથી, આવું એકાદ કર્મ માણસે હાથમાં લઈને ફરવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. તેથી યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને પણ માગ્ય ઈચ્છિત ભોગો આપતા રહેશે. આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપતા જે ભોગવે છે ને એ માણસ ચોર છે. કેવો? યજ્ઞ કરીએ એટલે દેવતાઓ ખુશ થાય અને આપણી ઈચ્છિત વસ્તુ ભોગ આપને આપે, અને એ ભોગ જો આપણે પોતે જ ભોગવવા માંડીએ એને આપ્યા વગર, જેના દ્વારા મને ભોગ મળ્યો છે, જેના દ્વારા મને સંપત્તિ મળી છે, જેના દ્વારા મને વિત્ત મળ્યું છે, એ વિત્ત મળ્યા પછી હું એકલો સ્વાહ કરું ને તો ભગવાન કે આને ચોર કહેવામાં આવે છે. એટલે જે દેવતાઓએ મને ભોગ આપ્યા છે એ ભોગવતા પહેલાં થોડો ઘણો ભોગ મારે એના ચરણમાં ધરવો જોઈએ. તેથી જૂના કાળમાં આપણે બધા આ બધું કરીને આવ્યા છીએ કે ભગવાન જે વખતે શું કહેવાય સૂઈ જાય ને, ભગવાન જેઠ મહિનામાં 4 મહિના માટે સૂઈ જાય ને કારતક મહિનાના 11 સુદ 11ને દિવસે ભગવાન જાગે. ભગવાન જાગે એટલે ખેતરની અંદર સરસ મજાનો બાજરાનું જુવારનું જે કાંઈ ખળું હોય ને એ આવ્યું હોય છે, અને ખળામાં આવ્યા પછી અહીંયા ખેડૂત વિચાર કરે છે કે જે 4 મહિના 3 મહિના પહેલાં ખેતરમાં આ મેં દાણો નાખ્યો હતો, એક દાણામાંથી ભગવાને 1000 દાણા મને બનાવી આપ્યા છે. તો જેણે આ 1000 દાણા બનાવી આપ્યા છે ને એને પણ મારે કાંઈક આપવું જોઈએ. તેથી ડુંડું હોય કે લોથો હોય એ લઈ અને ભગવાનના મંદિરમાં જાય, 2 હાથ જોડીને ભગવાનને કહે છે કે ભગવાન તારી કૃપાથી મને સરસ મજાનો પાક આવ્યો છે, એમાં તારો પણ ભાગ છે. તું જો રૂઠો હોત ને તો હું ગમે તેટલી આંતરખેડ કરું, પાણી પાવ, દવા નાખું, ખાતર નાખું ને, ગમે એટલી ઊંધે માથે જો મહેનત કરું ને તો તારી કૃપા વગર આ લોથામાં દાણો આવતો, આ લોથામાં દાણો આવ્યો છે ને એ ભગવાન તારી કૃપા છે. એટલે આ મારા લોથામાં પણ તારો ભાગ છે. એમ કરીને પ્રત્યેક ગામનો માણસ આવી રીતનું જુવાર હોય, બાજરો હોય કે જે કાંઈ હોય ને એ લઈને ભગવાનના ચરણમાં મૂકતો હતું કે નહીં? આવું હતું. ભલે અત્યારે વિસરાઈ ગયું હોય તો એક વાત જુદી છે, પણ જૂના કાળમાં આવી રીતનું હતું. તેથી અહીં કહે છે કે માણસે યજ્ઞ કરવો જોઈએ, અને યજ્ઞથી દેવતાઓ ખુશ થાય, અને દેવતાઓ ખુશ થાય એટલે માણસની જે ઈચ્છા હોય એ ઈચ્છા દેવતાઓ પૂરી કરે. ધન ધાન્ય બધું ઢગલા મોઢે આપે. અને પણ પાછી લાલ લાઇટ અહીં ભગવાને બતાવી છે
કે જે ભોગો દેવતાઓ દ્વારા તને જે મળેલા છે એ ભોગો ફક્ત તારા માટે જ તું વાપરીશ અને દેવતાઓને લેશ માત્ર પણ એક દાણો નહીં આપીશ ને તો તું ચોર છો. કેવો? અહીં ગીતામાં કીધું છે, ઘેરે હોય તો ગીતા 3જો અધ્યાય ખોલજો, એમાં યો ભૂંકતેશ તેન એવ ચ, આવો ભગવાને ભૂંકતેશ તેન એટલે ચોર, સંસ્કૃતમાં એને સ્તેન કહે છે, ગુજરાતીમાં એને ચોર કહે છે. કે મને આપ્યા વગર જે લોકો ભોગવે છે એ બધા ચોર છે. તેથી કોઈ પણ કૃતિ કરીએ અને કોઈ પણ વસ્તુ આપને પ્રાપ્ત થાય તો ભગવાનને કહેવાનું કે ભગવાન તારી કૃપાથી મને મળેલું, તું હતો તેથી મને આ વૈભવ મળ્યો છે. આ સમજ ગીતા આપણે આ વાત સમજાવે છે. તેથી યજ્ઞવિહિત કર્મોથી ઉન્નત થનારો છે. કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો જા. શું કહે છે? કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો જા અને વેદો ભગવાનના મુખમાંથી નીકળ્યા. કે આ ચક્ર આખું જો ભગવાને 3જા અધ્યાયમાં આખું એક ચક્ર બતાવ્યું. આ ચક્ર પ્રમાણે જો માણસ હાલવાનો પ્રયત્ન કરે ને તો પૃથ્વી ઉપરનો કોઈ માનવી કોઈ દી ક્યારેય દુઃખી થાય. આજે દુઃખી થાય છે, વાવાઝોડા આવે છે, અતિવૃષ્ટિ થાય છે, બધું ચોમાસું ન હોય તો ચોમાસામાં, ઉનાળામાં કે શિયાળામાં વરસાદ પડે છે ને ઘણું. એનું કારણ શું છે? કે માણસે સૃષ્ટિ ઉપર ભગવાને જે નિયતિએ નક્કી કરેલી જે વાતો હતી ને એ વાતોને ઉડાડવાનો પ્રયત્ન કર્યો છે. જે પ્રમાણે ઓક્સિજનની જરૂરિયાત હોય એ પ્રમાણે ભગવાને આ વનસ્પતિ સૃષ્ટિ વન બધા ઊભા કર્યા છે. પણ એ વનને કાપીને માણસ જો આવી રીતનું સત્યાનાશ કરે તો એમાંથી જે કાંઈ નીકળવાનું હોય, એમાંથી જે ઓક્સિજન પ્રાપ્ત થાય તો એમાં બેલેન્સ વિખાઈ જાય ને બેલેન્સ વિખાઈ જાય એટલે શિયાળામાં પણ વરસાદ આવે, ઉનાળામાં પણ ખાબકે, કાંઈ વાંધો નહીં. તલ હાલે છે ને, તલની સિઝનમાં ખાબકે કે નહીં. એટલે ભગવાને જે નક્કી કરેલું ચક્ર છે એ પ્રમાણે સૃષ્ટિનો પૃથ્વી ઉપરનો માનવી જો રહેવાનો પ્રયત્ન કરે ને તો આવતી રહેલી આફતો ક્યારેય આવતી નથી. એમ ભગવદ્ ગીતામાં ભગવાને બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. તેથી અહીં કહે છે આ ચક્ર ઉપરથી સિદ્ધ થાય છે. ભગવાને બનાવેલું જે ચક્ર છે ને એ ચક્ર ઉપરથી સિદ્ધ થાય છે કે સર્વ વ્યાપ્ત પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં આવીને ઊભા છે. તેથી યજ્ઞ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. યજ્ઞ શું છે? ભગવાનનું સ્વરૂપ છે. તેથી ભગવાન ક્યાં આવીને ઊભા? યજ્ઞની અંદર. એટલે યજ્ઞની અંદર ભગવાન આવીને ઊભા છે. આમ 9 થી 16 શ્લોકની 8 શ્લોકની અંદર ભગવાને યજ્ઞ પ્રકરણ આખું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે 15 તારીખ સુધી આપણે એનો વિચાર કર્યો. આ ચક્ર ઉપરથી સિદ્ધ થાય છે કે સર્વ વ્યાપ્ત પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે અને યજ્ઞમાં આવીને રહે છે. 11મા શ્લોકમાં ભગવાન થોડા ચીડાઈ ગયા હોય તેમ પાછું લાગે છે. અર્જુનને કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિચક્રને જે અનુસરતો નથી ને તે પાપી છે, ફોગટ છે ને નકામો છે. એમ કહે છે. હું ચક્ર પ્રમાણે મેં જે ચક્ર આખું જે નક્કી કર્યું છે એ ચક્ર પ્રમાણે જે આચરણ કરતો નથી એ માણસ પાપી છે, નકામો છે અને અધાયુર ઇન્દ્ર છે. એમ ભગવાન થોડાક આ શ્લોકમાં થોડાક ચીડાઈ ગયા હોય એવું લાગે છે. જન્મ મળ્યા પછી જે માણસ પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો અને તે ઈનારો પાપાએ મનુષ્ય ફોગટ જીવે છે એમ ભગવાને 3જા અધ્યાયના 16મા શ્લોકની અંદર કીધું. મેં જે નક્કી કરેલા જે સત્ય સિદ્ધાંતો જે શાસ્ત્રમાં કીધા છે એ પ્રમાણે જે વર્તન કરતો નથી ને તે ફોગટીઓ છે. એવા 2-3 શ્લોકની અંદર ભગવાન થોડાક ચીડાઈ ગયા હોય ને એવું આપણને લાગે છે. ત્યાર પછી ભગવાને લોક સંગ્રહનો વિષય ઊભો કર્યો છે. જનક વગેરે જ્ઞાનીઓ પણ અનાસક્તિથી કર્મપરાયણ થઈને તે પરમ પદને પરમ સિદ્ધિને પામી ગયા. રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા કેવા જનક રાજા, આખા દુનિયાનો વૈભવ એની પાસે આવીને પડ્યો હતો. હજારો નોકરો દાસ દાસીઓ હતા પણ વિદેહી કહેવાના. શરીર હોવા છતાં એ વિદેહી કહેવાના. કહેવાનો અર્થ કે ભારતીય સંસ્કૃતિની અંદર આવા રત્નજડિત સિંહાસન ઉપર બેઠેલા જે રાજર્ષિઓ છે ને
એ પણ પોતાને મળેલી બુદ્ધિશક્તિ, વિત્ત શક્તિ અને શરીરશક્તિ આ ત્રણ શક્તિનો પ્રવાહ પ્રભુ તરફ વાળવાનો જો પ્રયત્ન કરે ને તો આવા રાજર્ષિઓ પણ પરમ પદને પામી જાય છે. નહીંતર ઘણા લોકો એમ કે આપણે જ્યારે શું કહેવાય સોમવારે જ્યારે મળ્યા અને 5 ઉત્સવોની જ્યારે વાત કરતા હતા ને ત્યારે એમાં પણ આ વાત આવી હતી કે દુનિયાના ઘણા ધર્મો એવા છે, એ ધર્મોમાં લખ્યું કે સોયના નાકામાંથી જો ઊંટ પસાર થાય તો ધનવાનોને મુક્તિ મળે, આવું લખ્યું. એટલે એનો અર્થ ધનવાનોને કોઈ દી મુક્તિ મળે નહીં. ભારતીય સંસ્કૃતિમાં આવું નથી. ભારતીય સંસ્કૃતિ તો કહે છે ટોચ ઉપર વૈભવની ટોચ ઉપર બેઠેલો જો માણસ હોય ને તો એ પણ મુક્તિનો અધિકારી બની જાય. આટલો આપણા તત્વજ્ઞાનમાં અને વિદેશમાં ચાલતું રહેલું જે તત્વજ્ઞાન છે ને એમાં આટલો ફરક છે. એ લોકો એમ કે સોયના નાકામાંથી ઊંટ પસાર થાય તો જ પૈસાવાળાને મુક્તિ મળે. શું એટલે એનો અર્થ શું થયો કે પૈસાવાળાને કોઈ દી ધનવાનોને વિત્તવાનોને કોઈ દી મુક્તિ મળે નહીં. ભારતીય તત્વજ્ઞાન આવું કહેતી નથી. એમ કરીને આખા રાજસ્યોનું વર્ણન અહીંયા એક ખાલી ભગવાને અહીંયા જનક રાજાનું નામ લીધું છે, પણ જનક રાજા જેવા અનેક એમ ભગવાન બોલી દે. આપણે પણ જૂના કાળમાં ટપાલ લખતા, વેવાઈને ટપાલ લખવાની હોય કે હમણાં 2 મહિનાથી તમારી ટપાલ નથી, અમારા અહીં વરસાદ પાણી ખૂબ સારા છે, નિંદામણનું કામ પતી ગયું છે, શ્રાવણ મહિનો હાલે છે, ઝરમર વરસાદ છે, જો તમને અનુકૂળ હોય ને તો તમે એક આંટો મારી એમ કહીને બધાના 2-4 નામ લખે ત્યાંના, બરાબર ને, વેવાઈને ને 2 અને પછી શું લખે, સર્વો લખે કે નહીં, પછી એમાં બધા આવી જાય ને, સર્વોમાં આખા ઘરની અંદર નાના મોટા બધા આવી જાય. એમ ભગવાન ગીતાની અંદર અહીંયા જનક રાજાનું નામ લઈને કહે છે કે જનક જેવા અનેક રાજાઓ રત્નજડિત સિંહાસન ઉપર બેસીને મુક્ત થઈ ગયા કે જે વૈદેહી શરીર ધારણ કરેલું હોવા છતાં એ વૈદેહી કહેવાના. આ બધી જ વાતો શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયની અંદર લોક સંગ્રહાર્થ કર્મ શા માટે કરવું જોઈએ એનો વિચાર ભગવાને આ શ્લોકોમાં કર્યો છે. તેથી લોક સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાનો જ યોગ્ય છે. અર્જુનને કહેશે તેથી લોક સંગ્રહ કરવા માટે તું યોગ્ય છે. ભગવાન આ શ્લોકમાં જનક રાજાનું ઉદાહરણ આપીને કહે છે સાત્વિક ઈર્ષાશાય તેવું આ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાત્ર જનક રાજાનું પાત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેવા ચિરંતન ગ્રંથની અંદર જનકનું નામ ભગવાને ઉચ્ચાર્યું છે. બોલો, જનક આ આંખની સામે જે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુન નાસી પાસ થયો છે અને ભગવાન એને તત્વજ્ઞાન કહેવાની આ ક્યાં હાલે છે બધી ચર્ચા, કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુન જેવા મહારથીને ભગવાન જ્યારે તત્વજ્ઞાન આત્મજ્ઞાન જ્યારે કહી રહ્યા છે ત્યારે એકાએક ભગવાનના મગજની અંદર આ જનક રાજા આવો ને એ બહુ મોટામાં મોટી વાત. ભગવાનના મગજમાં આવો મહાપુરુષ આવે ને એ તો જનકનું ભાગ્ય જ ખુલી ગયું, સમજો ને. કારણ કે જનકનું નામ ભગવાને કુરુક્ષેત્રના મેદાનની અંદર અગત્યની ચર્ચા ચાલે છે બધી. અર્જુન અને ભગવાન વચ્ચેનો અગત્યનો સંવાદ ચાલે છે અને એકાએક ભગવાન અત્યારે અહીંયા જનક રાજાને યાદ કરે. જનક રાજા મહાન ભાગ્યશાળી છે. ખાલી ભગવાને નામ લીધું ને એટલે એનો ઉદ્ધાર થઈ ગયેલો જ છે. પછી એને કર્મ કરે કે ન કરે પણ છતાંય ભગવાન કહે છે કે જનક રાજા જેવા મહાપુરુષ આટલી ટોચ ઉપર ગયેલો જે વીર પુરુષોને એ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. એમ કરી અને પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર ઉદાહરણ આપે છે કે 14 વર્ષનો વનવાસ રામનો પૂરો થયો અને લંકામાંથી સીધા અહીંયા ફ્લાઇટની અંદર જ્યારે અયોધ્યામાં ઉતરાણ થયું અને પછી વશિષ્ઠે નક્કી કરી નાખ્યું કે આજના દિવસે જ આપણે રામનો રાજ્યાભિષેક કરી. એક રાત જાય ને ઓળી વાસી ગળકડું પાછું કાંઈક નીકળે એના કરતાં આજે આપણે જ કરી નાખી. એમ કરીને અગાઉથી બધે કંકોત્રીને જે કાંઈ બધાને આમંત્રિત કરવાના હતા રાજાઓને, દેશના રાજાઓને. કારણ કે રાજ્યાભિષેક કોનો હતો? રામ જેવા મહાપુરુષ, રામ જેવા ભગવાનનો જો રાજ્યાભિષેક કરવાનો હોય ને તો કેટલું મોટું ઠાઠમાઠથી એનું બધું કરવું પડે. અને 3rd ક્લાસ માણસ ભારતની અંદર કોઈ વિદેશમાંથી આવે અને એનું જો દિલ્હીમાં કરવાનું હોય ને તોય કેટલા કરોડો રૂપિયાનો ખર્ચો કરે કે નહીં? બધું કરે કે નહીં? હવે આવવાનો 2 કલાક માટે છે, વિદેશમાંથી આવ્યો છે
બરાબર ને? તો એનું કરોડો રૂપિયાનું આજના કાળમાં કલિકાળમાં જો આ કરતા હોય તો આ તો ભાઈ અયોધ્યા છે. અયોધ્યાનો રાજા રામ આજથી અમારો રાજા બનવાનો છે અને એનો જો રાજ્યાભિષેક કરવાનો હોય ને તો કેટલી મોટી તૈયારી કરવાની હોય. ખૂબ જ ત્યારે આખા અયોધ્યાના લોકો તો તૈયારી કરે છે, પણ અયોધ્યાની અંદર રામનો આખો જે દશરથ પરિવાર છે ને એ પણ બધો કામે લાગી ગયો છે. અને કારણ કે રામનો રાજ્યાભિષેક થાય એટલે માટે દેશની અંદર આમંત્રણો મોકલી દીધા. અનેક દેશોમાંથી અનેક રાજાઓ આવી રીતના રાજ્યાભિષેકની અંદર હાજરી આપવા માટે આવ્યા છે. જનક રાજા પણ અહીંયા હાજરી આપવા માટે આવ્યા છે. ઠાઠમાઠથી રામનો રાજ્યાભિષેક થઈ ગયો. 3 દિવસ સુધી ધમધમાટ આખું બધું આવેલું. સીતા 3 દિવસ સુધી એટલા કામની અંદર વ્યસ્ત હતા ને કે બાપાને મળી શક્યા નહીં. હવે સામાન્ય રીતે આપણા ઘરમાં પણ નાનો એવો પ્રસંગ હોય ને તોય ઘણીવાર મળી શકાતું નથી. તો આ તો રામનો રાજ્યાભિષેક અને આવી સીતા જેવીની આવી મુખ્ય જવાબદારી હોય તેથી પિતાને મળી શક્યા. 3 દિવસ પૂરા થયા. જનક રાજા સીતાને મળવા જાય છે અને કે બેટા આજે હું જાઉં છું. ત્યારે સીતા જે શબ્દો બોલે છે એની સાંભળવા જેવા છે. સીતા કે તમે જઈ શકો નહીં. 3 દિવસમાં તો હું એટલી કામની અંદર હતી ને કે હું તમને મળી ન શકી, તમે મને મળી શક્યા નહીં. તમારે જવાનું નથી, તમારે રોકાવાનું છે. હું જ્યારે 14 વર્ષની અંદર વનવાસની અંદર હતી અને એની અંદર મેં જે કાંઈ સુખ દુઃખના જે કાંઈ પ્રસંગો મેં જોયા છે ને એ હું કોની સાથે વાત કરું? બરાબર, મારે તમારા ખોળામાં માથું રાખીને મેં જે કાંઈ વ્યથા, જે કાંઈ દુઃખ, જે કાંઈ કર્યું છે ભોગવ્યું એ મારે તમને દિલ ખોલી અને મારે તમારી સાથે વાત કરવાની છે. દીકરી બાપ પાસે દિલ ન ખોલે તો કોની પાસે ખોલે? એટલે તમારે હવે જવાનું નથી એમ કે. હું જ્યારે પંચવટીમાં હતી, રામ જ્યારે મૃગની પાછળ ગયા અને રાવણે મારું હરણ કરી લીધું અને મને આવી રીતની અશોક વાટિકામાં રાખી, ત્યાં કેવી રીતની મને વેદના, કેવી રીતના મને આવી રીતના પ્રલોભનો રાવણ, એ બધી જ વાતો મારે તમારીને કરવાની છે. તો મારું જે દુઃખ છે એ દુઃખની વાત બાપુજી હું કોની સાથે કરું? તેથી તમારે જવાનું નથી. એ વખતે જે દશરથ કહે છે ને એ કાન ખોલીને સાંભળવા જેવું છે. સોરી, જનક રાજા, એના પિતા જનક રાજા સીતાને કહે છે કે બેટા તારી વાત બહુ સાચી છે, મારે પણ સાંભળવું જોઈએ. તે જે કાંઈ 14 વર્ષ સુધી યાતનાઓ કરી પણ મારું કર્મ મને અત્યારે ના પાડે છે. 3 દિવસ સુધી હું જનકપુરી છોડીને આવ્યો છું. 3 દિવસ સુધી પ્રધાનમંડળને બધું સોંપ્યું છે. હવે મારી 4થા દિવસથી મારી ડ્યુટી શરૂ થાય છે. તેથી કર્મની વાત આવે છે કે માણસે જે નિયત નક્કી કરેલા જે કર્મ હોય ને એ કર્મ માણસે કરવા જોઈએ. જનક રાજા પણ અહીંયા સીતાને મળવા માટે ના કે દીકરી વાત બરોબર છે પણ મને મારું કર્મ યાદ આવે છે. મારું કર્મ છોડીને 3 દિવસ મને નિયતિએ નક્કી કરેલા છે, શાસ્ત્રએ નક્કી કરેલા છે કે કોઈ પણ આવી રીતનો જવાબદાર જે વ્યક્તિ હોય ને એ 3 દિવસથી વધારે આવી રીતનું રજા લઈ શકતો નથી. તેથી મારે જવું જ પડશે બેટા. એમ કરી અને આ જનક રાજા અયોધ્યા છોડીને નીકળી ગયા છે. તેથી અહીં ઉદાહરણ ભગવાન કોણ, શું કહેવાય, જનક રાજા કોની સામે આવ્યા? ભગવાન કૃષ્ણ એકદમ કુરુક્ષેત્રના મેદાનમાં તત્વજ્ઞાનની વાતો આવે છે, અધ્યાત્મની વાત આવે છે, ભક્તિની વાતો આવે છે, બરોબર, બધી વાતો આવી રીતે હાલતી હતી. એમાં વચ્ચે જ અહીંયા અર્જુને કહે છે કે હે અર્જુન, જનકાદિક મહાપુરુષો જે છે ને એ પણ પોતાનું કર્મ છોડ્યું નથી. તેથી તું કર્મથી ભાગવાની જે વાત કરે છે ને એ વાત તારા માટે યોગ્ય નથી. તું એમ કહો છો કે મારે આવા શું કહેવાય, આવા ઘોર કર્મ મારે કરવા નથી. પણ નિયતિએ નક્કી કર્યા છે ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો હોય છે અને લડતા લડતા ડોકા કાપીશ તો તને પાપ લાગવાનું નથી, તને હંમેશા પુણ્ય મળવાનું છે. બહુ સરસ રીતે અહીંયા સમજાવવાનો 3જા અધ્યાયની અંદર ભગવાન પ્રયત્ન કરે છે. એનો આપણે 15 તારીખ સુધીમાં વિચાર કર્યો. બીજી વાત કે જનક જેવો ત્યાગી, ભગવાને જનકનું ઉદાહરણ આપ્યું છે, કોઈ સાધુ બાબાનું ઉદાહરણ આપ્યું એને. અમે તો ઘણા બધા હોય ને ઘર છોડીને મોટા મોટા આશ્રમો બાંધીને બેઠા છે, એવા ઘણા બધા ઋષિઓ, સંતો, મહાપુરુષો ભગવાનની સામે હોય. કારણ કે 14 વર્ષમાં તો
ઘણા ઋષિઓને મળ્યા હશે ને, આશ્રમમાં ગયા છે, મળ્યા છે, પણ અહીંયા અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં એકાએક અત્યારે અહીંયા બાવાને યાદ ન કરતા, સાધુ સમાજને કોઈને યાદ ન કરતા, કોને યાદ કર્યા? જનકને. જનક કેવા હતા? ગૃહસ્થી. ગૃહસ્થીને ભગવાન યાદ કરે એ ખૂબ મોટામાં મોટી વાત છે. નકર સંન્યાસ બધું છોડીને ગયો એને તો ઘણીવાર માણસ નમસ્કાર કરે, એને યાદ કરે, પણ આ ગૃહસ્થીને યાદ કરે છે. કોણ? કુરુક્ષેત્રના આવા મેદાનમાં લડાઈની અત્યારે ફૂલ તૈયારી થઈ રહી છે, એવા કાળની અંદર જનક રાજાને યાદ કરે છે. તેથી લોક સંગ્રહ કર્મ કરવું છે એમાં ગીતાકાર 3જા અધ્યાયમાં કહે છે તે લોકોની ઉન્નતિ થાય. લોક સંગ્રહ એટલે શું? તો કે લોકોની ઉન્નતિ થાય અને તેમનો પુરુષાર્થ સિદ્ધ થાય એવા કર્મ કરીને તેમની પાસે પણ તેવા કર્મ કરવા, એનું નામ છે લોક સંગ્રહ. એવો આ લોક સંગ્રહ અહીંયા 3જા અધ્યાયના 20 અને 21 આ 2 શ્લોકની અંદર ભગવાને લોક સંગ્રહ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એ આપણે ગયા વર્ષે જ કહેવાય ને 2081માં આપણે આ બધી વાતો કરી હતી. હવે નવું વર્ષ આવી ગયું છે એટલે નવા શ્લોકની શરૂઆત તો આપણે કરવી જોઈએ, બરાબર? એટલે નવા વર્ષના નવા શ્લોકની શરૂઆત આપણે આવતીકાલ શનિવારથી. હવે 2-4 દિવસ આપણી રજા ગઈ છે, તો જો ઈચ્છા હોય તો આપણે શનિવારે રાખવું હોય તો રાખીએ, રવિવારે રજા, શનિવારે રાખવું હોય તો